રાજ્ય અને દેશમાં જામ્યો છે ચૂંટણીનો જોરદાર જંગ અને આ જંગમાં ભાજપ અને કોંગ્રેસની સત્તાની લડાઈ સંસદ સુધીની છે। ક્યાંક પ્રચાર, ક્યાંક આરોપ, ક્યાંક પ્રતિઆરોપ તો ક્યાંક તીખા શબ્દોની વણઝાર જોવા મળશે। ગુજરાતની ગલીઓથી સંસદની સડક સુધી વર્ચસ્વની છે આ લડાઈ। સવારથી લઈ અને અત્યાર સુધી રાજકીય ગલીઓની તમામ ખબરોનું વિશ્લેષણ આપશે અમારા મંતવ્ય ન્યૂઝના મહારથીઓ। દરરોજ જુઓ મારી સાથે ચૂંટણીના દરેક રંગ 8 PM બિગ 5માં। તો સમાચારની શરૂઆત કરીશું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને તેઓ ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે। આજે અમિત શાહે વાંસદા, છોટાઉદેપુર અને દમણમાં જંગી જનસભાઓને સંબોધી હતી, જ્યાં અમિત શાહ મન મૂકી અને વિપક્ષ પર વરસ્યા હતા। તેમણે કોંગ્રેસ પાર્ટીને આદિવાસી વિરોધી પાર્ટી ગણાવી હતી અને કહ્યું હતું કે ભાજપ છે ત્યાં સુધી અનામતને કોઈ હાથ પણ નહીં લગાડી શકે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાહુલ બાબામાં અક્કલ નથી। इंडिया गठबंधन जीती जाए तो वडाप्रधान कोण बनशे ते पण सवाल छे। त्यारे विपक्षे કહ્યું છે કે એક વર્ષ અલગ અલગ પીએમ। ભાઈ આ કરિયાણાની દુકાન છે કે શું તેવા પણ સવાલો થાય છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા વિશાલ મહેતા લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। વિશાલ, ઝંઝાવતી પ્રચાર અત્યારે અમિત શાહ દ્વારા ગુજરાતની અંદર કરવામાં આવી રહ્યો છે અને તેઓ વિપક્ષ પર વરસી રહ્યા છે, શું છે માહિતી? લખમાં જઈ તે લોકસભા ઇલેક્શનને લઈને અત્યારે હાલમાં છેલ્લા ગણતરીના દિવસોનું જ્યારે પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે મહત્વપૂર્ણ બાબત છે કે અમિત શાહ ફરી એકવાર ગુજરાતમાં આવ્યા છે અને તેમણે જે રીતે છોટાઉદેપુર, બોડેલીની અંદર ઝંઝાવતી પ્રચાર કર્યો અને તેમના ઉમેદવારને લઈને જે રીતે લોકો સાથે વાત કરી છે, તેમણે કહ્યું છે કે ક્યાંક ને ક્યાંક રાહુલ બાબા છે તેમની પાર્ટી આદિવાસી વિરોધી પાર્ટી છે અને સાથે એ પણ કહ્યું છે કે જો કોંગ્રેસ આવશે તો અનામતનું ક્યાંક ને ક્યાંક જોખમ ઊભું થશે, પરંતુ જ્યાં સુધી ભાજપ સત્તામાં છે ત્યાં સુધી અનામતને કોઈ પણ હાથ પણ નહીં લગાવી શકે। આ તમામ વાત કરી હતી, સાથે જ સત્તાને લઈને પણ અમુક વાતો કરી હતી કે આખરે જ્યારે જો કોંગ્રેસ પાર્ટી જો સત્તા પર આવે છે એટલે કે જે તે લોકો જો જીતે છે તો આખરે વડાપ્રધાન કોણ બનશે, શું તબક્કાવાર વડાપ્રધાન બનાવવામાં આવશે, તેવા પણ ક્યાંક સવાલ ઊભા થાય છે। કારણ કે ઇન્ડિયા ગઠબંધન લઈને અંદર ખેંચતાણ ચાલી રહી છે ત્યારે આ તમામ સવાલ ઊભા થઈ રહ્યા છે। તેમણે તે પણ કહ્યું કે રાહુલ બાબાએ પોતે અમેઠીથી નીકળી અને રાયબરેલીની સીટ લીધી છે, તો શું તેમને એવું લાગે છે કે અમેઠીમાં તે હારી ગયા અને રાયબરેલીમાં તે જો આવશે તો તે જીતી જશે? અમિત શાહે એવું કહ્યું છે કે તે રાયબરેલીમાં પણ જંગી વોટ સાથે તે હાર ભોગવવાના છે અને એટલે જ અત્યારે હાલમાં જે રીતે રામ મંદિરને લઈને પણ ક્યાંક ને ક્યાંક અમિત શાહે બોડેલીની અંદર આ તમામ લોકોને ઘેર્યા હતા, જેમાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને કીધું હતું કે તમામ લોકોને, રાહુલ ગાંધીને, તેમના માતાશ્રીને અને તેમની બહેનને તમામને આમંત્રણ આપવા છતાં પણ તે લોકો રામ મંદિરના નિર્માણ વખતે હાજર ન રહ્યા। તેનું કારણ એ જ હતું કે પ્રાણ પ્રતિષ્ઠામાં જો તે આવત તો તેમની વોટ બેંક ક્યાંક ને ક્યાંક જતી રહેત અને તે વોટ બેંક કોણ છે તે સૌને ખબર છે તેવું તેમણે સંબોધન કરીને કહ્યું હતું કે આદિવાસી તમામ લોકો જાણે છે કે કોંગ્રેસની વોટ બેંક કઈ છે। જો તે લોકો ત્યાં આમંત્રણને માન આપીને આવત તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક તેમની વોટ બેંક તૂટત અને તે વોટ બેંક તૂટવા ના દેવા માટે થઈને તે લોકો ત્યાં ન આવ્યા હતા। પરંતુ ભાજપ માટે તે વોટ બેંક જરૂરી નથી, પરંતુ રામનું નિર્માણ જરૂરી હતું અને એટલા માટે રામના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું। સાથે જ તેમણે આ તમામ મુદ્દે આપના કેજરીવાલને પણ ઘેર્યા હતા અને કીધું હતું કે કેજરીવાલ પણ આ મુદ્દે હાજર ન રહ્યા હતા રામ મંદિરમાં અને ક્યાંક ને ક્યાંક તે પણ આ રીતે જ વોટ બેંકને સાચવવા માટે થઈ અને તે હાજર ના રહ્યા। આ તમામની વચ્ચે તેમણે જણાવ્યું હતું કે જે રીતે અત્યારે હાલમાં કોંગ્રેસ પાર્ટી છે તે હાથ પગ મારી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે અત્યારે હાલમાં પરિસ્થિતિ છે તેને લઈને તે લોકો જંગી લીડ સાથે હારશે તેવું તેમણે જણાવ્યું છે। છોટાઉદેપુર, બોડેલીની અંદર 5 લાખની લીડ સાથે જીતશે તેવો પર તેમણે ક્યાંક વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આદિવાસીઓને વિશ્વાસ આપ્યો છે કે જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી આદિવાસીઓની જે વોટ બેંક છે અને આદિવાસીઓનું જે અનામત છે તે મહેફૂઝ રહેશે, સુરક્ષિત રહેશે। જો કોંગ્રેસ આવશે તો ચોક્કસથી મુસ્લિમ આ અનામતનો લાભ લેશે અને તેના કારણે આદિવાસીઓને નુકસાન ભોગવવું પડશે। આ તમામ મુદ્દાઓ સાથે તેમણે આ તમામ પક્ષોને ઘેર્યા હતા અને ધુઆધાર તેમણે પ્રચાર કર્યો હતો। જી વિશાલ, તમામ વિગતો આપી તે બદલ આભાર। તો અમિત શાહ ત્યારે ગુજરાતની મુલાકાતે છે અને તેમના દ્વારા પ્રચંડ પ્રચાર ગુજરાતની અંદર કરવામાં આવી રહ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અત્યારે ગુજરાતના પ્રવાસે છે અને તેમના દ્વારા ઝંઝાવતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। વાંસદા અને છોટાઉદેપુરમાં તેમના દ્વારા જંગી સભાને સંબોધન કરવામાં આવ્યું